આ ચોટમ સાહેબનું કહેવું એવું છે કે તે જીવતો આપ ના જાણે. આપ કહેતા કોણ થાય? તને આવો માનવ દેહ મળ્યો, આવું જીવન મળ્યું, તું આખા વિશ્વને સમજી શક્યો છે, આખા વિશ્વને જાણે છે. પણ પોતાને જાણતો નથી. અને પોતાને ન જાણવાને લઈને એને પોતાનો રસ્તો પણ નથી જડતો. પોતાને ના જાણી શકે એટલે એને પોતાને ક્યાં જવું છે એનો રસ્તો પણ જડતો. તો આ રીતે જીવાત્મા પોતાને ના જાણતો અને કોઈ રસ્તો પ્રાપ્ત થતો નથી, જેથી કરી અને આ 84 લાખ યોનિમાં જીવાત્મા ભોગાય છે. અને જ્યારે કોઈ આ જીવાત્માને સંતનો યોગ થાય, એને સંતનું મિલન થાય અને સંતની યોગ કળા જ્યારે એને પ્રાપ્ત થાય ત્યારે એને પોતે પોતાની ફરક થાય છે. અને પોતે પોતાની જ્યારે પરખ થાય ત્યારે પોતાની અંદર એવો અનુભવ પ્રગટ થાય કે અરે કે હું તો માનતો તો કાંઈ અને હું છું કાંઈ. પોતાને હું આ દેહ છે એ જ માનતો હતો કે આ દેહ છે એ જ હું છું. પણ જ્યારે સંતનો યોગ થયો ને મિલન થયું ત્યારે મને પોતાની ખબર પડી કે આ શરીર છે એ મારું સાધન ખરું, પણ શરીરે હું નથી. જ્યારે એને પોતાની ખબર પડી ત્યારે પોતાની અંદર સ્વ અનુભવ પ્રગટ થયો. પોતાની ફરજનો અનુભવ પ્રગટ થયો. કરે હું કોણ છું? હું કોણ છું? ખરું સ્વરૂપ શું છે મારું? કોના સંબંધે આ વળગણા છે? એને રાખવું કે હું? ત્યારે એ પોતાના કાર્યની અંદર લાગે છે કે મારી ફરજ શું છે? હું એક પરમાત્માનો અંશ છું અને મારે આ અવસરમાં આવીને માનવ દેહમાં આવીને પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ. હું પરમાત્માથી વિખૂટો પડ્યો છું તો મારે પરમાત્મા સાથે મારે મિલન કરવું છે. એવી એને લગની લાગે છે. પણ પોતાને ઓળખે તો ને, પોતાને ના ઓળખે તો આ લગની લાગે ને. હા, તો સ્વયં એની અંદર એક જ્ઞાન પ્રગટ થાય અને પરમાત્મા સાથે મિલનના કર્તવ્યમાં લાગી જાય છે.
દેહના કાર્યો તો કરવા જ પડશે. દેહનો જે પરિવાર છે, દેહના જે કાર્યો છે, ધંધા છે, એ તો બધું કરવું જ પડશે. એ દેહનું છે. પરિવાર એ દેહનો છે. ધંધા દેહ માટે છે, દેહના વ્યવહાર માટે છે. પણ એમાં ચેતન આત્માને કોઈ પણ લાગતું વળગતું નથી. પણ આ ચેતન જે આત્મા છે એને પોતે પોતાનું જાણપણું ન હોવાને, પોતે પોતાને ન ઓળખતો હોવાના કારણે એ દેહની સાથે ઓળખો થાય છે, દેહના કાર્યોમાં લાગી જાય છે. અને પોતે પોતાને હું આ દેહ કે હું છું એમ માનવા લાગે છે. નવીનભાઈ બગાહો આવે છે કે મોય ગરજ ઓછી છે એવું લાગે છે. નવીનભાઈ બગાહો હવે આવવાના દેતા ને બગાહો તૈયાર જ છે, 12 મિનિટ કરેલો છે. બગાહો ની બગાયો કહેવાય. હા, બગાયો પછી પૂછી જાય. જ્યાં સુધી ચેતન આત્મા પોતે પોતાને ઓળખે નહીં, પરખે નહીં, એનો અનુભવ નહીં કરે ત્યાં સુધી પોતાના કાર્યમાં લાગતો નથી. દેહના અધ્યાસથી દેહમાં રહીને આ જીવાત્મા બધું કાર્યો કરે છે. મંદિરે જાય છે, માળાઓ ફેરવે છે, ભગવાનના દર્શન કરવા જાય છે, પણ દેહનો પછેડો ઓળીને જાય છે. દેહનો અધ્યાસમાં રહીને કરે છે. કાર્ય તો બધી કરે છે ધર્મની, પણ પોતાને અનુભવ વગર પોતે હું કોણ છું, આ મંદિરે જવા વાળો, ભગવાનનો દર્શન કરવા વાળો કોણ છું, એ પોતે પોતાને જાણતો નથી અને જાય છે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે ઓથળે બે રોગ કૂટાય, એમાં જીવાતમાં ઓથળે બે રોગ કૂટાય છે વાલા. અને પોતાને પાછો જે જાય મંદિરે, તીર્થોમાં જાય, માળાઓ કરે, એનો અહમ કરે. તો હું આજે મંદિરે જઈ આવ્યો એમ કે ભાઈ હું મંદિરે રોજ જાઉં છું, આવો અહમ ધારણ કરે છે. એટલે ઉપરથી મેલો તો છે, વધારે મેલો થાય, ચોખ્ખો નથી થતો. માહિતી છૂટે તો ચોખ્ખો થાય ને. પોતે પોતાને ઓળખે અને માહિતી વિખોટો પડે તો એ ચોખ્ખો થાય. દેહની સાથે જે ચોંટી ગયો છે એમાંથી એને છોડાવનાર કેવળ કોઈક જ્ઞાની પુરુષ છે. એટલે છૂટો પડે તો એને ખ્યાલ આવે. જ્યાં સુધી છૂટો ના પડે ત્યાં સુધી દેહની ઓથમાં રહીને બધું કરે, પણ એ મજરે આવતું નથી. દેહનો ભાવ એનામાંથી ના જાય ત્યાં સુધી પાછો બીજો દેહ મળે એને. કેમ કે દેહનો ભાવ ને દેહનો અધ્યાસ છૂટે નહીં તો દેહની વાસનાઓ એનામાંથી જતી નથી. એ તો દેહમાંથી છૂટો પડે ત્યારે એનામાંથી વાસનાઓ જાય. હવે તમે આપણે જે સમજ પામેલા છીએ એ જીવો તમે વિચાર કરો
કે આ દેહના અધ્યાસમાં હું બંધાયેલો છું તો છૂટો છું, આ વાસનાઓના વાદળમાં હું ઘેરાયેલો છું કે મુક્ત છું, એમ તમે પોતે પોતાને વિચાર કરી શકો છો. વાલા, તમારું અંતસ્કરણ, તમારી અંદરની વૃત્તિ કેવી છે? દેહના અધ્યાસમાં આ વૃત્તિ પકડાયેલી છે કે છૂટી થઈ? આ વાસનાઓ જે દેહની છે, કામનાઓ છે, એમાંથી મુક્ત થઈ તમારી આપણી વૃત્તિ કે અંદર બંધાયેલી ફરે છે? એ તમારે એનો શોધ તમારી જાતે કરવો પડશે. તમને કોઈ કરી નહીં આપે. અને કદાચ ઘેરાયેલી હોય વૃત્તિ અંદર, તો આ વૃત્તિને છૂટી પાડવી હોય તો તમે પોતે જ હવે પાડી શકો. તમારી વૃત્તિને કોઈ પાડી આપે નહીં. કેમ કે તમારી પાસે વૃત્તિને છૂટી પાડવાની કળા ગુરુ મહારાજે આપી છે. સમજાય છે આ વાત? આ વાત બહુ મહાન મોટી વાત છે સાહેબ. આ તો પહેલા પોતે તમારી વૃત્તિ પાસે નક્કી કરાવો કે આપણી વૃત્તિ કેવી છે. બંધન વાળી લાગે છે તો મુક્ત લાગે છે? એવો તમે જ્યારે અંતર નિર્ણય કરશો, બંધન વાળી લાગે તો ગુરુ આજ્ઞાઓથી, ગુરુ પ્રતિજ્ઞાઓથી, ગુરુના જ્ઞાનથી, ગુરુના યોગથી તમે એને છૂટી પાડવી હોય તો તમે પાડી શકો છો. નકા વાસનાઓ અને દેહના અધ્યાસમાં મરવું હોય તો મરી શકો છો. તમારે જેમ કરવું એમ કરી શકો છો. શું કરવું એનો નિર્ણય આપણે પોતાને કરવો પડશે. વાલા, અહીંયા બીજાનો નિર્ણય કામ લાગી શકતો નથી. તમને કોઈ દેવી દેવતાઓ કોઈ તમને બચાવે એમ છે નહીં. તમે ગમે એટલા જપ કરશો, તપ કરશો, યોગ કરશો, યજ્ઞ કરશો, વ્રત કરશો, તીર્થોમાં પડશો, પણ સાહેબ છૂટવાની કળા તો તમને જે ગુરુ મહારાજે આપી છે એ કળાનો ઉપયોગ કરીને તમારી વૃત્તિને તમે છોડાવી શકો છો. બાપુ કહે છે કે વાલા, આ પ્રાણ શરીરને જ્યારે છોડવાની તૈયારી કરતો હશે ત્યારે તમારી વૃત્તિ તમે ક્યાં મૂકશો? આ તો પવનથી ચાલતું યંત્ર છે ને પાણીનો પરપોટો છે. આમાં શું વાંચી રહ્યા છો તમે? આમાં શું બંધાઈ ગયા છો? મહાપુરુષો આ જીવને ટકોર કરે છે કે તમે કેટલા જન્મ બગાડ્યા, આવા કેટલા જન્મથી તમે ભટકો છો. તો અત્યારે તમારો યોગ તમારા હાથમાં છે, બાજી તમારા હાથમાં છે.
છૂટવું હોય તો છૂટી પણ શકો છો, અને પડ્યા બંધાઈ રહેવું હોય અને નરકમાં જવું હોય તો એ તમે જઈ શકો છો, અને સ્વર્ગમાં જવું હોય તો એ તમે જઈ શકો છો. જેવો તમારો નિર્ણય, જેવી તમારી ઈચ્છા, જેવી તમારી આશા. નવીનભાઈ કેમ મોડું ફાટી જાય છે? કોઈ ફરજ નથી કેમ? હા, તમારા અંતર શક્તિને તમે જાગૃત કરો વાલા. અંદર રહેલી જે શક્તિ છે, યોગીઓ કહે છે કે તમારી કુંડલીની અંદર શક્તિ પડેલી છે, આ શક્તિને તમે જાગૃત નહીં કરો. શક્તિ વગર ભક્તિ કોણ કરશે? આ શરીર ભક્તિ કરી શકે એમ છે? શરીર જળ છે, નાશવંત છે. શરીર કોઈ તારો ક્યારે પણ વસ્તુ મેળવી ના શકે, પણ શરીરની અંદર પડેલી ચૈતન્ય શક્તિ છે, એ જ્યારે જાગૃત થશે ત્યારે એ શક્તિ તમારે વસ્તુ પ્રાપ્ત કરી લેશે. શક્તિથી જ આ કાર્ય બને છે. પણ તમારી શક્તિ ગોથો ખાતી હોય, બગાહો ખાતી હોય, ઊંઘતી હોય તો સાહેબ હું બે હાથ જોડું છું તમને, તમે જાગૃત નહીં થઈ શકો. હા, આ દેહની ક્રિયા તો ચાલશે. દેહને તો પાણી, પવન અને ખોરાક જે છે ને એ તો ભળ્યા કરવાનો છે. કેમ કે રામાયણની અંદર કીધું તુલસીદાસ મહારાજે કે પહેલે બન્યા પ્રારબ્ધ અને પીછે બન્યા શરીર. तुलसी यही अचरज है कि क्यों ना रखे मन देह. प्रारब्ध एटा पानी, पवन ने खोराक के प्रारब्ध है. ये तो तुमने मळ्या करशे. તમારી પાસે ધંધા છે, બંગલા છે, ગાડીઓ છે, તમે પણ પવન પાણીના ખોરાકનો ઉપયોગ કરીને જીવન ગુજારો છો. અને રસ્તા પર પડેલો જે ભિખારી છે ને એ પણ પાણી, પવન અને ખોરાકનો ઉપયોગ કરીને એ પણ જીવે છે. તો તમે શું નવાઈ કરી આવી શાયરી પ્રાપ્ત કરીને? ફર્સ્ટ ક્લાસ મોટા મોટા બંગલા બનાવીને, ગાડીઓ બનાવીને, સારા ધંધાઓ બનાવીને તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો? તમારી અંદરની જાગૃત શક્તિ જો જાગૃત નહીં થાય તો વાલા અત્યારે જે સારી પોઝિશનમાં છો ને આ શરીર છે ત્યાં સુધી, પછી કૂતરા બિલાડામાં જવું પડશે, રિશ્તા ખાવી પડશે. અત્યારે જે દાળ ભાત રોટલી પકવાન જમો છો ને એવો વારો ના આવે, ધ્યાન રાખજો. કૂતરા બિલાડામાં જઈને રિશ્તા ખાવાનો. અરે બાપ. હા, તમારી સ્થિતિનો વિચાર કરજો કે ભગવાને મને આવી સ્થિતિ કેમ આપી છે. સારા કુળમાં, ખાનદાની, પૈસાવાળા ઘરમાં મારો જન્મ કેમ થયો છે? એક ભિખારીના ઝૂંપડામાં મારો જન્મ કેમ ના થયો, નહીં થયો છે? તો તમારી સ્થિતિનો જરા થોડો વિચાર કરજો.
જો આ અવસરમાં જો તમે નહીં જાગી ગયા અને ના ચેતી ગયા તો પછી ફિર ફિરેગા ફેરી તૈયાર જ છે ફેરો. તો તમારી અંદર રહેલી શક્તિને જાગૃત કરીને તમારા આત્માને અસંગ માનીને તમારા આત્માને પરમાત્મામાં લગાવી દેવાના. હાજી, બીજું તમારે કોઈ તમે બીજું કરવા નથી આવ્યા તો દેહ કરશે, દેહના કાર્યો છે. પણ તમે નવરા બેઠા હોય પોતાઓ છો ભેગા. દેહ તો કાર્યરત છે, પ્રકૃતિ તો કાર્ય કરે જ છે. પણ તમે અમથામાં ઘૂસી ગયા છો. તમે પોતાને ભૂલી જઈને મોય પહેરી ગયા છો. આ ખોરાક અંદર જે નાખો છો તમે પચાવો છો, અંદર મંથન કરીને બ્લડ તમે બનાવો છો, અંદરથી ઉત્પન્ન થતો કચરો બહાર તમે કાઢતા હો ને ઘરમાં. કે છે કોઈ અંદર આ બધું શુદ્ધિકરણ કરવા વાળો? જાગો મારા વાલા. તો શું આ શરીરનો બનાવનારો શરીરથી અલગ રહેતો છે? આજે જગતવાસીને પૂછીએ કે ભગવાન કયો છે, તો કે એ ઉપર વાળો જાણે. શું ભગવાન ઉપર આગની કચેરી ભરી બેઠેલો છે? જો એ આગની કચેરી તો રહેતો હોય, બેઠો હોય તો અહીંયા કોણ ચલાવે ને? આ અનાજમાંથી લોહી કોણ બનાવે છે? કઈ ફેક્ટરી કોઈ બનાવે? કોઈ લેબોરેટરી વિજ્ઞાન બનાવી શકે? તો આ વચનો શા માટે વાપરવો પડે છે? તમને જગાડવા. તમે જાગી જાઓ તમારા આત્માને. જે કામ કરવા આવ્યો છે ને આત્મા, એ કામમાં લગાડો. અને આ મનુષ્ય જ કરી શકશે, માનવ દેહ જ કરી શકશે. પછી બીજા કોઈ દેહથી આ કાર્યવાહી બનતી નથી. તમે એમ જાણતો આગળ કર્યું બીજા જન્મમાં, શું ખબર બીજો જન્મ કેવો મળ્યો? પશુ પક્ષી જાનવર કોઈનાથી આ 83,99,000 છે બીજા, એમનાથી કોઈનાથી આ બનતું નથી. બીજા કેટલા જીવો છે? 83,99,000 છે. એમનાથી કશું બને નહીં. આ છેલ્લો 84 લાખમાં આ જે છેલ્લો છે ને, આ જ કરી શકે. નરકા કચ્છું ના હોય, પશુ કે નરકા કચ્છું ના હોય, પણ નર જો કરણી એસી કરે ને તો નરકા નારાયણ હોય. બાપુ કહેતા હતા, પેલા ભાઈ તો થઈ ગયા હોય થાય તો માફક આપી, આ ગોળી માફક આપી કાઢી. આ દવા છે ને એ પીવી તકરી બાબત છે. આ દવા તો વાળા આ દવા જ છે. અનેક જન્મનો રોગને મટાડવાની આ દવા છે.
હા, બાપુજી કહેતા કે વાલા કોઈ સારો શરીરનો મજબૂત હોય ને, પહેલવાન જો હોય ને, તો શેર શીશી પી જાય અને ઓગાળી નાખે. પણ આ વાત ઓગાળવી ને બહુ અઘરી બાબત છે. તમારી મક્કમતાથી તમે પાર પોકશો. તમે અત્યારે ડાકોર આવ્યા નડિયાદથી, કોઈ બીજા ભાઈઓ પંચમહાલથી આવ્યા, બીજા કપડવંજથી આવ્યા, તો એમને માં કે તમારી મક્કમતાથી આવ્યા છો. એમ તમારી મક્કમતાથી સ્વધામે જતા રહેશો. જો મક્કમતા નહીં હોય તો નહીં જવાય. સ્વધામે જવાનો રસ્તો ક્લિયર કરજો. એક ને એક દાડો સ્વધામે જવાનું છે તો એ પોટલો બાંધવા માંડજો. સ્વધામે જવાની જે વસ્તુ છે ને એને હંગરવા માંડજો. સ્વધામે જવું હોય તો આ જ્ઞાન, આ ભક્તિ, વૈરાગ અને દઢ કરજો તો જવાશે. બાકી માયાનો કોઈ પદાર્થ તમે લઈ જઈ શકો નહીં. તમારું છે જ નહીં આ બધું. આ તો માયામાંથી ઊભું કર્યું છે. તમે માયાનું છે બધું. લાકડા ક્યાંથી લાયા? તમે બનાવ્યા તો લાકડામાંથી વેરીને પેપર બનાવીને વેચો છો ખરા, પણ લાકડો કોને બનાવ્યો? એની માયા છે. આ તો એની માયાનો ઉપયોગ કરીને જીવન ભલે ગુજારો. કઈ જે સોડું ગયો તમારા કારખાનામાંથી આટલું ટુકડું તમને લઈ જવા નહીં મળે. કેમ કે તમારું નથી. તમારું હોય તો તમે લઈ જાઓ ને. હવે સમજાય છે? તમારું હોય તો તમે લઈ જાઓ, પણ તમારું છે જ નહીં. આ તો ભગવાન ને ભગવાનની માયા છે. આખું વિશ્વ તમારા માયાનો ઉપયોગ કરીને ભલે જીવન ગુજારો, એની ના નથી, પણ માહિતી લેવા નહીં મળે. તમે શું કરવા આવ્યા હતા અહીંયા? કેમ આવ્યા છો? વિચાર કરજો. અનેક જન્મોથી ફરો છો આ રીતે, પણ તમને તમારી ખબર નથી. હું કોણ છું ને પરમાત્મા કોણ છે એ નથી જાણતા. એ વાતનો મેળ પાડવા માટે આવેલા છો અહીંયા. હવે આ નગરીમાં તો એક દાડો તો જવું પડશે ને. આ જગ્યા પરમિનન્ટ છે તમારી? આ જે જગ્યા છે અત્યારે જે જગ્યા પર છો એ જગ્યા પરમિનન્ટ છે, કાયમી છે? આ તો છોડવું પડશે. આ તો માયાનું છે બધું મંડાણ, તમારું નથી. શામાંથી દેહ બન્યો છે? બુંદમાંથી. તો બુંદ તમારું છે? શામાંથી બન્યું છે? તો માયાની મંડાણ છે બધું, તમારું નથી. હો ભાઈ. વેળા જાગી જજો અને જે કામ કરવા આવ્યા છો ને એ કરી લેજો. અને જ્યાં જવું છે એની તૈયારી કરી લેજો. તૈયારી કરશો
ત્યાં જવા માટે શું શું જોઈએ છે એ મેળવી લેજો અને તૈયાર રહેજો, કેમ કે ક્યારે આ ક્યાં તમે આ શરીર તમને છોડી દે એ નક્કી નથી. કઈ જગ્યા પર ક્યારે એટક આવી જાય કે હું થાય એ કઈ નક્કી છે નહીં. માટે વહેલા હાલની તૈયારી કરી તૈયાર રહેજો. આ સરહદ પર જે આપણા લડવૈયા છે, લશ્કર છે, એ જ્યારે લડવાનું થાય ત્યારે કપડો પહેરવા જાય, બધું હલવા જાય. હા, તૈયાર જ હોય આમ થાય બધું ભરીને. એની જે લડવાની કળા છે એ બધી મેળવીને લડવાનો સામાન બધું તૈયાર હાજરી બેઠા હોય. હા, એ રીતે તૈયાર રહેજો.